કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 24 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 24 ફેબ્રુઆરી 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. વર્ષ 2027માં એઆઈ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે જીનેવા. બીજો પ્રશ્ન છે. રોબ જેટેન કયા દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા? સાચો જવાબ છે નેધરલેન્ડ. ત્રીજો પ્રશ્ન છે. ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી ક્યાં બનાવવામાં આવશે? સાચો જવાબ છે અમરાવતી. ચોથો પ્રશ્ન છે. મારી સફાઈ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે પંજાબ. પાંચમો પ્રશ્ન છે. મુકુલ રોય જેમનું 73 વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓ કોણ હતા? સાચો જવાબ છે રાજનેતા. છઠ્ઠો પ્રશ્ન છે. કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 24 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે. કયા દેશે બાળ ચિકિત્સા જીન થેરાપી પ્રોજેક્ટ શરૂ કર્યો છે? સાચો જવાબ છે સંયુક્ત અરબ અમીરાત. આઠમો પ્રશ્ન છે. અટલ બિહારી વાજપેયી ધ ઇન્ટરનલ સ્ટેટ સમેન પુસ્તક કોણે લખ્યું છે? સાચો જવાબ છે વિજય ગોયલ. નવમો પ્રશ્ન છે. ભારતની પ્રથમ નમો ભારત RRTS નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? સાચો જવાબ છે મેરઠ, ઉત્તર પ્રદેશ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. બુંગ ફિલ્મને બાફટા એવોર્ડ 2026માં બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મનો એવોર્ડ મળ્યો તે કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? સાચો જવાબ છે મણિપુર સાથે. તો આ હતા 24 ફેબ્રુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ છે. ધ્યાનથી વાંચો અને યાદ રાખજો. અને આવા જ જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દીધો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.